ગૃહ સુરતમાં દાગીના ચોર દંપતી મહારાષ્ટ્રથી ઝડપાયું છે। ડિંડોલી પોલીસે આરોપી દંપતીને પકડી પાડ્યું છે। મહારાષ્ટ્રના સતારાથી પોલીસે આરોપીને પકડી પાડ્યા। પેઇંગ ગેસ્ટના 13 લાખથી વધુના દાગીના ચોર્યા હતા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડિંડોલી વિસ્તારમાં પેઇંગ ગેસ્ટના રૂપિયા 13 લાખથી વધુના ચાંદીના ઘરેણા ચોરી થવાને મામલે ડિંડોલી પોલીસ દ્વારા મહારાષ્ટ્રના સતારા ખાતેથી 2 આરોપી દંપતીની ધરપકડ કરી છે। જોઈ શકાય છે કે ડિંડોલી પોલીસના સકંજામાં ઉભેલો આરોપી પંકજ સુભાષ પાટીલ અને તેની સાથે તેની બેન સૃષ્ટિબેન પંકજભાઈ પાટીલ પણ તેમની સાથે હતા। પરંતુ હાલ જોઈ શકાય છે કે જે પંકજ જે છે તે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। કહી શકાય છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા જે છે 13 લાખથી વધુના સોના ચાંદીના દાગીના સહિત કુલ 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બંને આરોપીઓ દ્વારા પોતાના રૂમમાં ફરિયાદીને ભાડે આપી તેમના રૂમમાંથી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી હતી। સમગ્ર મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ દંપતી વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે મામલે ડિંડોલી પોલીસે સમગ્ર બાબતે તપાસ કરતા જે છે મકાન માલિક જે છે તેમની ધરપકડ કરી છે। જોઈ શકાય છે કે બંને જે છે પોલીસના સકંજામાં છે। કહી શકાય છે કે જે આરોપી જે છે તેમના દ્વારા સોના ચાંદીની ચોરી કરવામાં આવી હતી, પરંતુ હાલ પ્રાથમિક માહિતી અનુસાર તેના માથે કોઈ પ્રકારની દેવું હોય તેના કારણે સોના ચાંદી ઘરેણાની ચોરી કરી હતી હાલ સામે આવ્યું છે। પરંતુ હાલ સમગ્ર બાબતે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે।